सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ द्यौः शान्तिर्देवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः। चक्षुः सूर्यो आदायत श्रोत्रादवायुश्च प्राणश्च मोहा गगनेरजायत। ॐ स्वस्ति न इन्द्रो वृद्धसरवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रेषदसवा मारुतः वृष्टिमाकरः शुभञ्जावानो विदधे कुदगमायः अग्निजिह्वामानवः सूरकक्षासु विन्निः बदराङ्गार्णेभिः श्रेणुयामाः सुशान्तिर्भवतु। ॐ नमः पार्वतीपतये हर हर महादेव। મારા મહાદેવન આજના દિવસે જામનગર જિલ્લા અને શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભાઈ શ્રી વિનોદભાઈ, શહેર અધ્યક્ષ બેન શ્રી બીનાબેન, ડેપ્યુટી મેયર બેન શ્રી કૃષ્ણાબેન, શાસક પક્ષના નેતા ભાઈ શ્રી આશીષભાઈ, કોર્પોરેટર ભાઈ શ્રી સુભાષભાઈ, સમસ્ત સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી પ્રફુલભાઈ વાસુ, કોર્પોરેટર બેન શ્રી કૃષ્ટિબેન, ડોક્ટર રમિકાબેન તેમજ સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખના વિવિધ હોદ્દા ઉપર બિરાજમાન મારી બહેનો, સામે ઉપસ્થિત આપ સર્વે સમાજના શ્રેષ્ઠી અગ્રણીશ્રીઓ તેમજ એટલી સરસ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ મહિલા ઓન્ટરપ્રિનર્સ, આજના દિવસે આ એક્ઝિબિશન હમણાં જ મને આશીષભાઈ કહેતા હતા કે ગયા વખતે અમે પટેલ સમાજમાં રાખ્યું હતું ત્યારે જગ્યા ટૂંકી પડી ને આ વખતે 100 સ્ટોલ કરી તમે બધાએ સાબિત કરી દીધું કે આપણે બધા ક્યાંક સક્ષમ છીએ, સાર્થક છીએ અને આ પ્રકારની વ્યવસ્થાથી આપણે પોતે તો પોતાના આર્થિક ઉપાર્જનને શક્ય બનાવીએ છીએ પણ સમાજમાં પણ એક એવો મેસેજ બહુ સ્ટ્રોંગલી આપીએ છીએ કે બહેનો જો ધારે ઈચ્છે અને યુનિટી સાથે આગળ વધવા માંગે તો સમાજનું પ્રોત્સાહન મેળવી અને આ રીતના કાર્યક્ષમ બની અને વિવિધ ક્ષેત્રે મહિલાઓને ક્યાંક પ્રેરણારૂપ અને માર્ગદર્શનરૂપ બની શકે છે. આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું પણ એક વિઝન છે કે દેશનો વિકાસ અને એ વિકાસમાં બહેનો પણ મહત્તમ રીતે સહભાગી બને અને બહેનોના વિકાસના આધારે આ દેશનો વિકાસ શક્ય બને. ત્યારે આપ સૌને આ મંચના માધ્યમથી હું ખૂબ બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું. સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓને પણ અને માતૃશક્તિને પણ અભિનંદન આપું છું કે આ પ્રકારના વિચારને ખૂબ સરસ રીતે એક્ઝિક્યુટ કરી અને જે નાના જૂથોના માધ્યમથી, ઘર ઘરાવના માધ્યમથી બહેનો પોતાના હુનરને, કૌશલ્યને ક્યાંક વાચા આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ પ્રકારનું મંચ એમના માટે થઈ અને ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. ત્યારે સમાજને પણ, બ્રહ્મ સમાજને પણ ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને શુભકામનાઓ મારા માધ્યમથી પાઠવું છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઘણી બધી એવી યોજના છે કે જેમાં બહેનોને પગભર બનાવી, આત્મનિર્ભર બનાવી આ પ્રકારના નાના જૂથોને ફાઇનાન્શિયલી મજબૂતી આપી અને બહેનો આ દેશના વિકાસમાં, વિકસિત ભારતના વિકાસમાં પોતાનું મહત્તમ યોગદાન આપે એ માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શીર્ષ નેતૃત્વ સતત પ્રયત્નશીલ છે. આપણને બધાને ખબર છે
સ્વસહાય જૂથોના માધ્યમની વાત હોય કે લખપતિ દીદી યોજનાની વાત હોય, ફંડ એકત્રિત કરી વિના વ્યાજની લોન આ પ્રકારના જૂથોને જે રીતના તમે બધા ઘર ઘરાવ અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઈ અને એક ગૃહ ઉદ્યોગ જેવું ચલાવો છો તેમાં બળ પૂરું પાડવાની જવાબદારી પણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ લીધી હોય ત્યારે મારે આપ સૌને એક જ વાત કહેવાની કે આ જે સંખ્યા છે એમાં ઉત્તરોત્તર વધારો થાય, તમારા માધ્યમથી તમે બીજા 10 બહેનોને ટ્રેન કરી શકો અને પ્રેરિત કરી શકો કે એમનામાં રહેલું કૌશલ્ય, એમનામાં રહેલું હુનર એ બહાર રાખી શકે, આ પ્રકારના વિવિધ મંચમાં પોતે પ્રદર્શિત કરી શકે, ત્યારે જ ખરા અર્થમાં આપણે આત્મનિર્ભર અને સશક્તિકરણ તરફ આગળ વધી શકીશું. તહેવારો નજીક છે ત્યારે મારે એ પણ કહેવાનું કે રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય, આ પ્રકારના તહેવારોમાં આત્મનિર્ભરતાની સાથે સાથે મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલનો કન્સેપ્ટ પણ આપણે બધાએ સ્ટ્રોંગલી અપનાવવાની જરૂર છે. ત્યારે આપણી જે અર્થવ્યવસ્થા છે અત્યારે મજબૂત બની વિશ્વની 4થા નંબરની અર્થવ્યવસ્થા બની હોય અને એમાં સતત વધારો કરી અને 3જા નંબરે આપણે પહોંચવાની કક્ષામાં હોય ત્યારે ખૂબ સરસ રીતે વોકલ ફોર લોકલના કન્સેપ્ટને ઘરે આપણા જ ભાઈઓ દ્વારા, આપણા જ બહેનો દ્વારા જે ઉત્પાદનો બનાવવામાં આવે છે એની જ ખરીદી કરીએ, એનું જ વેચાણ કરીએ એવી પણ આપ સર્વેને નમ્ર વિનંતી હું મારા માધ્યમથી કરું છું. જાજુ ના કહેતા, શ્રાવણ જેવા પવિત્ર માસમાં આપ સૌ ખૂબ પ્રગતિ કરો. માતાજી આપ સૌને સક્ષમતા બક્ષે અને આવનારા સમયમાં આ જે મંચ છે એ વ્યક્તિગત સફળતાની સાથે સાથે સામાજિક સફળતામાં પરિવર્તિત થાય તેવી ભગવાન પરશુરામજીના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. પુનઃ આપ સર્વે બહેનોને, આ મંચને, આ પ્લેટફોર્મને મારા તરફથી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. મહાદેવ. હા તો એ સાથે આવી જાવ, અહીંથી સાથે વાંધો નહીં. મહાદેવહર, જય પરશુરામ. હું મનીષા સુંબર, કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ મહિલા જિલ્લા પ્રમુખ. અત્યારે આપણે જે નિહાળી રહ્યા છીએ એક્ઝિબિશન, એ અમે ગત વર્ષે પણ કરેલ. એમાં અમારા 50 સ્ટોલથી અમે કરેલું હતું અને આ વર્ષે ઈ સ્ટોલ વધીને અમારે 101 થઈ ગયા છે અને એમાં અલગ અલગ તમારા ટેબલો ગણો તો 160 થી વધારે ટેબલ છે. બસ અમારો એક હેતુ જ એ છે કે બ્રહ્મ સમાજની બહેનો પોતાના ઘરેથી જે વ્યવસાય કરતી હોય એને આગળ ને આગળ વેગ મળે, આગળ ને આગળ એને કામ માટેની બધી અલગ અલગ અહીંયા એમને મોકો અને તક મળે. તો એ તક એમને મળે એના માટે અમે અત્યારે આ એક્ઝિબિશન રાખેલ છે. આગામી વર્ષમાં દર વર્ષે, ઓલા વર્ષે જે 50 હતા એ આ વર્ષે વધીને 101 થયા
અને આગામી વર્ષે અમારી એવી ગણતરી છે કે 200 અને એનાથી પણ વધારે થાય તો જામનગરની જનતાને એ જ કહેવાનું છે કે તમે એકવાર અવશ્ય આવી અમારા સ્ટોલની મુલાકાત લ્યો. અમારી જે કમિટીની ટીમ છે, બ્રહ્મ સમાજની અમારી જે મહિલા ટીમ છે અને અમારા જે ભાઈઓની ટીમ છે, એમના બધાના સપોર્ટથી અત્યારે બ્રહ્મ સમાજના જે અત્યારે અમારા સ્ટોલ છે એમાં ખૂબ જ સારો એવો અમને અત્યારે બેનિફિટ છે અને થઈ રહ્યો છે. 2 દિવસનું છે, 3 અને 4 તારીખનું. તો મહાદેવ 2 અને 3 ઓગસ્ટ તો મહાદેવ હર બધા જરૂર પધારશો. મહાદેવર જય પરશુરામ. હું વૈશાલી જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ શહેર મહામંત્રી. આજરોજ અમે જે 2જી અને 3જી ઓગસ્ટના રોજ જે એક્ઝિબિશન કરેલું છે એ મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ અમારા જે બ્રાહ્મણ બહેનોએ ઇતિહાસ સર્જેલો છે. એક સાથે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ઇતિહાસમાં આજે જામનગરમાં પ્રથમ એવું એક્ઝિબિશન છે જેમાં એક સાથે આટલા બધા બ્રાહ્મણ બહેનોએ 100 થી પણ વધારે ટેબલ રાખેલા છે. અને આજ અમારો ઉદ્દેશ્ય એવો છે કે અમારા જે બહેનો છે આત્મનિર્ભર બને, તેઓના બિઝનેસને અમે ઘરે ઘરે પહોંચાડી શકીએ. અને આજરોજ જે 2જી અને 3જી ઓગસ્ટના જે અમારે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ જે બહેનોએ અમને સપોર્ટ કરેલો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ જે બહેનોને આટલું પ્રોત્સાહન આપવામાં આવે છે સ્ત્રી સશક્તિકરણને, એના માટે પણ હું સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહાદેવ હર. હું હિરલબેન, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ કમિટી મેમ્બર. અહીંયા આજે એક્ઝિબિશનનું આજે તારીખ 2 અને 3ના વિશ્વકર્મા બાગ ગાંધીનગર મેઇન રોડ ખાતે જે આયોજન કરેલું છે એમાં અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. આજે અમને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ જે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ આધારિત આ જે આયોજન છે એ ખૂબ જ એક નિસ્વાર્થ ભાવનાથી કરવામાં આવેલ છે. તેમાં નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે આ આયોજનનો હેતુ છે. ગત વર્ષે પણ અમને એટલો બધો રિસ્પોન્સ મળેલો હતો, ત્યારે ખાલી 50 ટેબલ હતા અને આજે આખા જામનગરના કોઈ પણ એક્ઝિબિશનમાં આટલા ટેબલ નહીં થયા હોય. આજે અમારી અગર 101 ટેબલ અને એક્સ્ટ્રા ટેબલ થઈને 160 ટેબલનો ટાર્ગેટ અમે પૂરો કર્યો છે. અને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે અમને બહેનોને એક નવું પ્લેટફોર્મ પૂરું પડ્યું. અંદર અમને એક ડર હતો, જે અમે ઘર ઘરાવું નાના મોટા બિઝનેસ તો કરીએ છીએ પણ બહાર અમે કોઈ દિવસ આવી રીતના કરેલ નથી. તેને અમને એક નવી દિશા મળી અને એક અમને નવો વેગ મળેલો છે. એટલે એના માટે હું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.